મોદીએ સાધના પૂર્ણ કરી છે। 45 કલાકની સાધના પૂર્ણ કરી સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલ પર તેઓ સાધના કરી રહ્યા હતા। તે સાધનાની પૂર્ણાહુતિ થઈ છે તો પ્રધાનમંત્રી મોદીએ સાધના પૂર્ણ કરી છે। જે રીતે આજે 7મા અને અંતિમ તબક્કાનું મતદાન જે લોકો કરી રહ્યા છે, મતદારો ઉત્સાહભેર મત આપી રહ્યા છે। તો આપ જે રીતે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો, કન્યાકુમારીમાં પ્રધાનમંત્રી મોદી સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલ પર તેઓએ સાધના કરી હતી। ગઈકાલથી તેઓ સાધનામાં લીન હતા અને આજે તે સાધના પૂર્ણ થઈ છે। પ્રધાનમંત્રી મોદીએ 45 કલાકની સાધના પૂર્ણ કરી છે। જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે પ્રધાનમંત્રી મોદી હાલ જે કન્યાકુમારીમાં સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલ પર જે છે તેઓ સાધના કરી રહ્યા હતા અને તેઓ પોતાની સાધનામાંથી જે છે તે બહાર આવ્યા છે। પ્રધાનમંત્રી મોદીએ પોતાની સાધના પૂર્ણ કરી છે। જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, પ્રધાનમંત્રી મોદી જે છે તેઓ જઈ રહ્યા છે અને હાલ તે જે સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલ જે છે તેઓ ત્યાં અત્યારે હાલ હાજર છે। સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલ પર પ્રધાનમંત્રી મોદી ગઈકાલથી જે છે તે સાધના કરી રહ્યા હતા। 45 કલાકની સાધના પ્રધાનમંત્રી મોદીએ જે છે તે પૂર્ણ કરી છે અને તેઓની સાધના પૂર્ણ થઈ છે અને હાલ જે છે 7મા અને અંતિમ તબક્કાનું જે છે તે મતદાન ચાલી રહ્યું છે। તો તેને લઈ અને ગઈકાલથી જે પ્રચાર પડઘમ જે પરમ દિવસથી જે શાંત થઈ ચૂક્યા હતા અને ત્યારથી પ્રધાનમંત્રી મોદી જે છે આવતીકાલથી તેઓ સાધનામાં લીન હતા।